મારું નામ લલિત નારાયણ સિંહ છે. અત્યારે હું સાબરકાંઠા કલેક્ટર તરીકે ફરજ બજાવું છું. આજની તારીખે અમે 3 દિવસના રેવન્યુ વિભાગ દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં પાર્ટિસિપેશન કરી રહ્યા છે. કાલે ઉદ્ઘાટન સત્રમાં માનનીય મુખ્યમંત્રી શ્રી જેમ જણાવ્યો કે રેવન્યુ ગવર્નન્સ દરેકને સ્પર્શે છે, ઇકોનોમી માટે ફંડામેન્ટલ છે. તો એને લઈને પ્રામાણિકતા સાથે પરફોર્મન્સ રેવન્યુ વિભાગ કઈ રીતે કરી શકે એના માટે ચિંતન શિબિરનું આયોજન થઈ રહ્યો છે. જેમ આપણે બધા જાણીએ છીએ કે દેશકાલ પરિસ્થિતિને અનુરૂપ દરેક વિભાગને પોતાના કાર્ય ઢાળવા પડે. એ જ રીતે નેતૃત્વ ક્ષમતાનો પણ એમાં ખૂબ મોટો ફાળો હોય છે. હાલ સદનસીબે ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી રેવન્યુ વિભાગના પણ મિનિસ્ટર છે અને માનનીય એસીએસ મેડમ જે છે એનો એક આધ્યાત્મિક દૃષ્ટિકોણ સાથે પરફોર્મન્સ કઈ રીતે સુધારી શકાય, જેનાથી નાગરિકોને પડતા નાના મોટા પ્રશ્નો ઝડપથી નિરાકરણ થઈ શકે, એના માટે ચિંતન શિબિરમાં ઘણી બધી થીમ્સ ઉપર ચર્ચા થનાર છે. એનો સાથે જે એનો હાર્દ છે એ પણ છે કે ઘણા લોકોથી જ્યારે આપણે ચર્ચા વિચારણા કરીએ તો અમુક પ્રશ્નો જે હોય જે આપણને નહીં આવતા હોય બીજાને આવતા હોય છે, એના સોલ્યુશન પણ મળે. અમુક બેસ્ટ પ્રેક્ટિસીસ જે એક જિલ્લામાં થતી હોય એનાથી બીજાને પણ માહિતગાર કરી શકાય. તો દરેક અધિકારી જ્યારે ચિંતન શિબિર પૂરો કરીને બહાર નીકળશે ત્યારે વધારે કાર્યક્ષમ, વધારે પ્રામાણિકતા સાથે અને વધારે મોટિવેટેડ થઈને બહાર નીકળશે. એ ચિંતન શિબિરના શુભ આશય છે અને ઘણા સમયાંતરે એવા ચિંતન શિબિરો થતા રહે તો એનાથી અધિકારીઓમાં પણ એક ટીમ ભાવનાનો પણ વિકાસ થાય છે અને એના લીધે એ ચિંતન શિબિર વિશેષ ખાસ બની જાય છે. અને આજ જે વેન્યુ છે અહીંયા પૂરો આધ્યાત્મિકતાનું વાતાવરણ છે. તો અમુક વખતે જે પરિસ્થિતિ હોય મગર જે જગ્યા હોય એના ઉપર ખૂબ સકારાત્મક પરિણામ પડે છે. તો મને લાગે કે અમે લોકો જ્યારે ચિંતન શિબિર પૂરો કરીને બહાર નીકળશું ત્યારે બધા મોટિવેટેડ થઈને પ્રજાના કાર્યોને ઝડપથી પૂર્ણ કરી શક્યો એવા કર્મયોગી બનીને અહીંયાથી બહાર નીકળશું એવી અભ્યર્થના સાથે અમે લોકો અહીંયા સહભાગી થઈ રહ્યા છે. થેન્ક યુ.